જય માતાજી, જય ઠાકોર સમાજ। આપણો સમાજ, આપણા નેતાઓ અને આપણા વડીલો શિક્ષણ માટે 100%માંથી 110%ની મહેનત કરી ચૂક્યા છે। હવે એ વિદ્યાર્થીને કે એ બાળકને કે એ વ્યક્તિને કેટલું આગળ જવું શિક્ષણ માટે કોઈ સમાજના કે કોઈ નેતાના હાથમાં નથી, એ એના બાળકના હાથમાં છે, એ એના વાલીના હાથમાં છે કે એના બાળકને ક્યાં સુધી ભણાવવું, કેટલા સુધી પહોંચાડવું, એ બાળક અને એના વાલીના હાથમાં છે। તો એ વાલી એ બાળકને આગળ ભણાવવામાં 100%ની મહેનત કરે અને એ વિદ્યાર્થી શિક્ષણ માટે ભણવાની 100%માંથી 100%ની મહેનત કરે અને આગળ વધે, એ એના હાથમાં છે, એ એના વાલીના હાથમાં છે। તો હું તો એટલું જ કહીશ કે વધુમાં વધુ મહેનત કરે અને આગળ વધે। જય માતાજી, જય ઠાકોર સમાજ।